દૂધીનો હલવો. જ્યારે પણ દૂધીનું નામ પડતું ને ત્યારે મને એવું થાય કે યાર દૂધી તો કેવી રીતે ખવાય, અને એમાં પણ એનો હલવો બિલકુલ બી નહીં. પણ જ્યારે મારી મમ્મી આવી રીતે હલવો બનાવતી હતી ને તો મને બહુ જ એટલે બહુ જ ભાવતો હતો. તો બસ હિયર આઈ એમ વિથ માય મોમ્સ રેસીપી. બહુ જ ઇઝીલી બની જાય છે ને ફટાફટ બની જાય છે. સૌથી પહેલા એક કડાઈમાં થોડું ઘી લેવાનું છે અને દૂધીની જે છીણ હોય એનું પાણી બને એટલું સ્ક્વીઝ આઉટ કરી લેવાનું છે, એટલે પાણી નિતારી લેવાનું છે. અને પછી ઘીની અંદર દૂધીને એકદમ ધીમા ગેસ પર થોડીક વાર શેકવાની છે. લગભગ 10 થી 15 મિનિટ માટે દૂધી શેકાઈ જાય પછી એની અંદર દૂધ નાખીશું. જેટલી દૂધી લીધી હોય એનાથી લગભગ 3 ગણું દૂધ લેવાનું છે. અને દૂધ થોડું ચડવા આવે, કુક થાય પછી એની અંદર મોળો માવો નાખવાનો છે અને ખાંડ નાખવાની છે. અને બધી જ વસ્તુને મિક્સ કરી લેવાનું છે. એટલે ખાંડ જ્યારે એનું પાણી છોડશે પછી જ્યાં સુધી એનું ઘી છૂટું ના પડે ત્યાં સુધી એને ધીમા ગેસ પર થવા દેવાનો છે. ઘી થોડું છૂટું પડવા આવે પછી એની અંદર બધા જ ડ્રાયફ્રૂટ્સ નાખવાના છે, જેમાં હું પિસ્તા, બદામ, કાજુ નાખી રહી છું. તમે ઈચ્છો તો આની અંદર લીલવા પણ નાખી શકો છો. અને એની સાથે ઇલાયચી, જાયફળનો થોડો પાવડર નાખીને એને મિક્સ કરવાનું છે. જરૂર પડે તો થોડું ઘી લાસ્ટમાં એડ કરવાનું, જેથી કરીને એનું ટેક્સચર જે છે બહુ જ સરસ આવી જશે. અને બસ ફાઇનલી તમે એને સર્વ કરો. મને જરૂરથી કહેજો કે તમને પણ દૂધી નથી ભાવતી અને આ હલવો ખાઈને દૂધી 110% ભાવવા માંડશે. અને કમેન્ટ બોક્સમાં મને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. એન્જોય.